डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મિત્રો સૌને નમસ્કાર। હું વિપિન મકવાણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ફરીથી આપ સૌને આવકારું છું, સ્વાગત કરું છું। મિત્રો, દર વખતે આપણે સમાજ કાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષયમાં વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા અને વાત કરીએ છીએ। સંશોધનની વિવિધ એ ચર્ચા અને વાતોનો દોર હવે આપણે આગળ વધારીએ તો આજે મિત્રો આપણે આંકડાશાસ્ત્ર એ આંકડાઓનું વિજ્ઞાન છે અને સંશોધનમાં એક સંશોધક તરીકે આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ ખૂબ વ્યાપક પ્રમાણમાં આપણે કરીએ છીએ। તો આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ એ કઈ રીતે થાય અને આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં એક સામાજિક કાર્યકર તરીકે મારે આ આંકડાશાસ્ત્ર શું છે, આંકડાશાસ્ત્ર કોને કહેવાય, આંકડાશાસ્ત્રના હેતુઓ, કાર્યો અને સમાજ કાર્યમાં આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એના વિશે સૌથી પહેલાં મારે જાણવું જોઈએ। આ એક સામાજિક કાર્યકર તરીકે, એક સંશોધનકર્તા તરીકે, એક સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આ મુદ્દા સાથે મારી શું નિસ્બત છે એ અહીંયા જેને આપણે શીખવા માટેના હેતુઓ તરીકે ઓળખીએ છીએ। તો આજે આ મુદ્દો આપણે શા માટે શીખવો જોઈએ, એની પાછળ શીખવા માટેના મહત્ત્વના કયા હેતુઓ છે, તો એની ક્રમશઃ આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ અને પછી આંકડાશાસ્ત્રની વિસ્તૃત વિભાવનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આજના લેક્ચરના અંતે અથવા આજના લેક્ચર દરમિયાન જે આપણે શીખવાની બાબતો માં સૌથી પહેલો આંકડાશાસ્ત્ર કોને કહેવાય એના વિશે એ આપણે ચર્ચા કરવાના છીએ। એટલે સૌથી પહેલાં એ તમને આ આંકડાશાસ્ત્ર શું છે એના વિશેની સમજ મળશે। આંકડાશાસ્ત્રના મુખ્ય કયા હેતુઓ છે એના વિશેની જાણકારી પ્રાપ્ત થશે। સંશોધનમાં આંકડાશાસ્ત્રના વિવિધ કાર્યો કયા છે એની જાણકારી પ્રાપ્ત થશે। આંકડાશાસ્ત્રનો ઇતિહાસ, ક્યારથી આ આંકડાશાસ્ત્ર એ સામાજિક સંશોધનમાં આવ્યું એનો ઇતિહાસ શું છે એ આપણને જાણવા મળશે। સમાજ કાર્ય સંશોધનમાં આંકડાશાસ્ત્રના ઉપયોગ વિશે વિવિધ જાણકારી પ્રાપ્ત થશે અને છેલ્લે જે સૌથી મહત્ત્વની બાબત એ આંકડાશાસ્ત્રનો આપણે સમાજ કાર્ય સંશોધનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ એના વિશેની વૈજ્ઞાનિક જાણકારી આપણને પ્રાપ્ત થશે। હવે સૌથી પહેલાં એ આંકડાશાસ્ત્રની ઉપયોગિતાના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો આંકડાશાસ્ત્ર એ આંકડાઓનું વિજ્ઞાન છે। ઈસવીસન 1600 સુધી આંકડાશાસ્ત્ર રાજ્યના અંકગણિત તરીકે ઓળખાતું હતું અને આંકડાશાસ્ત્રનો મોટાભાગે ઉપયોગ એ ખગોળશાસ્ત્રમાં થતો હતો। 17મી સદીમાં લંડનમાં જન્મ મૃત્યુના આંકડાઓનો સૌ પ્રથમ વાર એ અભ્યાસ થયો। આ પછી આ સમયગાળા દરમિયાન જેકોબ બર્નોલી નામના ગણિતશાસ્ત્રીએ મોટી સંખ્યાનો નિયમ શોધ્યો। આ વિષય ઉપર પોઇસન નામના ગણિતશાસ્ત્રીએ એક સંશોધન લેખ પર પ્રસિદ્ધ કર્યો અને મિત્રો આ રીતે ધીરે ધીરે આંકડાશાસ્ત્રનું કાર્ય એ વધતું ગયું અને અત્યારે પણ ખૂબ મોટા પાયે વિસ્તરી રહ્યું છે। એટલે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ એ અર્થશાસ્ત્રમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં થાય છે। આમ આ રીતે એ આંકડાશાસ્ત્રનો ઇતિહાસ એ મિત્રો વર્ષો જૂનો છે। અહીંયા આંકડાશાસ્ત્ર એ આંકડાઓનું વિજ્ઞાન છે। 3-4 મુદ્દાઓ તમારી સમક્ષ મેં
જેના ઐતિહાસિક પરિપ્રેક્ષમાં જે રજૂ કર્યા છે એ આપણે એક વિદ્યાર્થી છીએ એટલે પરીક્ષાના દૃષ્ટિકોણથી પણ આ બધા મુદ્દાઓને આપણે મૂલવવા પડે, જોવા પડે. એટલે અહીંયા આંકડાશાસ્ત્રની ઉપયોગિતાના સંદર્ભમાં 4-5 મુદ્દાઓ વિશેની મેં તમારી સમક્ષ જે ચર્ચા કરી એ મુદ્દા એ અલગ અલગ પ્રશ્ન રૂપે પણ કોઈ પરીક્ષકે તમને પૂછી શકે છે કે દાખલા તરીકે ઈસવીસન ખાલી જગ્યા સુધી આંકડાશાસ્ત્ર રાજ્યના અંકગણિત તરીકે ઓળખાતું હતું, તો એમાં ઈસવીસન 1600 કઈ સદીમાં લંડનમાં જન્મ મૃત્યુના આંકડાઓનો સૌ પ્રથમ વાર અભ્યાસ થયેલો, તો 17મી સદી. કયા વિદ્વાને ગણિત શાસ્ત્રીય મોટી સંખ્યાનો નિયમ શોધ્યો હતો, તો એવા સમયે જેકોબ બર્નોલી. એટલે મિત્રો આ જ્યારે આ બધા ઐતિહાસિક પરિપ્રેક્ષ અથવા સંદર્ભો એ તમારી સમક્ષ મૂકીએ છીએ એ વખતે આ લેક્ચર તમે મને અત્યારે સાંભળી રહ્યા છો દરમિયાન તમારી પાસે જો નોટ હોય તો એ નોટમાં પણ આ બધા મુદ્દાઓને ટપકાવતા રહેજો. એટલે પરીક્ષાના સમયે એ આવા મહત્ત્વના મુદ્દાઓની તમે જો નોંધ કરી હશે તો બહુ વિકલ્પીય પ્રકારના પ્રશ્નોમાં, ટૂંકા પ્રશ્નોમાં આ પ્રકારના પ્રશ્નોને પૂછી શકાય. હવે મિત્રો આંકડાશાસ્ત્રને ઐતિહાસિક પરિપ્રેક્ષમાં જોયા પછી એ આંકડાશાસ્ત્ર શું છે, તો આંકડાશાસ્ત્ર લેટિન ભાષાના સ્ટેટિસ શબ્દ પરથી એ સ્ટેટિસ્ટા શબ્દ એ ઉતરી આવ્યો અને આ લેટિન ભાષાના શબ્દનો અર્થ એ મિત્રો આ બંને શબ્દનો અર્થ રાજ્યને લગતું એવો થાય છે. એટલે સ્ટેટિસ્ટિક્સ શબ્દ એ રાજ્યને લગતું એવો અર્થ એનો કરવામાં આવે છે. રાજ્યની વહીવટી વિવિધ જરૂરિયાતો જેવી કે રાજ્યની વસ્તી, સાધન સંપત્તિ, લશ્કરી બાબતો, આર્થિક નીતિ વગેરેમાંથી આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ થયો છે. આંકડાશાસ્ત્રનો ઇતિહાસ ઈસવીસન 1600 સુધી, જે હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે એ રાજ્યના અંકગણિત તરીકે ઓળખાતું હતું અને આંકડાશાસ્ત્રનો 2 રીતે ઉપયોગ થાય છે, આંકડાઓ અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિ એક શાસ્ત્ર તરીકે. એટલે આ રીતે એ કોઈ નિશ્ચિત હેતુ માટે એકત્ર કરેલા આંકડાઓ આંકડાશાસ્ત્ર તરીકે તેનો આપણે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અલગ અલગ વિદ્વાનોએ પણ જુદા જુદા પ્રકારની જે વ્યાખ્યા આપી છે એમાં બાઉલી નામના વિદ્વાન એ આંકડાશાસ્ત્ર એટલે શું એના વિશે સરસ વાત કરી છે. આંકડાશાસ્ત્ર તેમના કહેવા પ્રમાણે આંકડાશાસ્ત્ર એટલે ગણતરીનું વિજ્ઞાન, પરંતુ અન્ય શાસ્ત્રો જેવા કે અર્થશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરેમાં ગણતરી તો હોય છે જ, તેથી તેમને પણ આપણે વિજ્ઞાન કહી શકીએ. આંકડાશાસ્ત્રમાં માત્ર ગણતરી જ નથી હોતી, તેમાં વર્ગીકરણ, પૃથ્થકરણ, કોષ્ટક રચના, આકૃતિ, આલેખ વગેરે હોય છે. કિંગ નામના વિદ્વાનના કહેવા પ્રમાણે આંકડાશાસ્ત્ર એટલે આંકડાઓની ગણતરી પરથી કે એકત્રિત કરેલ માહિતીના પૃથ્થકરણ પરથી મેળવેલ પરિણામ દ્વારા નૈસર્ગિક કે સામાજિક સમૂહગત ઘટનાઓ પર નિર્ણય આપવાની પદ્ધતિનું વિજ્ઞાન એટલે આંકડાશાસ્ત્ર એવું કહી શકાય. બીજા એક વિદ્વાન બોર્નિંગટન, એમણે આંકડાશાસ્ત્ર એટલે અનુમાનો અને સંભાવનાઓનું વિજ્ઞાન. આંકડાશાસ્ત્રમાં અનુમાનો અને સિદ્ધાંતોનું આગવું મહત્ત્વ છે, પરંતુ તેમાં માત્ર આ જ સિદ્ધાંતો આવે છે એવું નથી. આંકડાશાસ્ત્રના મહત્ત્વના સિદ્ધાંતો એ અહીં મૌન સેવે છે. એટલે આવી વાત એ બોર્ડિંગટન નામના વિદ્વાને કરેલી છે. એરિસ્ટોટલનું નામ પણ ખૂબ જાણીતું છે. એરિસ્ટોટલના મતાનુસાર આંકડાશાસ્ત્ર વિષયનો આરંભ અને અંત છે. તેમાં રાજ્યની સંપૂર્ણ અને સર્વાંગી વિવિધ અભિવ્યક્ત થયેલી બાબતો હોવી જોઈએ. મિત્ર, ટૂંકમાં આંકડાશાસ્ત્રમાં પૃથ્થકરણ અને અર્થઘટનની ક્ષમતા ધરાવતી હકીકતોના સંખ્યાત્મક વિધાન છે.
અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓના અર્થમાં કોઈપણ જાતની તપાસ આવરી લેવાતી સંખ્યાત્મક માહિતીને એકત્ર કરી તેનું પૃથ્થકરણ કરી નિર્ણયો તારવવાની પદ્ધતિઓના સિદ્ધાંતનો અભ્યાસ કરતું આ આંકડાશાસ્ત્ર એ બહુ જુદા પ્રકારનું વિજ્ઞાન છે. તો આ ચાર સિવાય અલગ અલગ વિદ્વાનોએ પણ આંકડાશાસ્ત્રની ખૂબ વિવિધ વાતો અને ચર્ચાઓ કરેલી છે. પણ એક વિદ્યાર્થી તરીકે આ આંકડાશાસ્ત્ર એટલે શું એ સમજવા માટે આ 4 વ્યાખ્યાઓનો આધાર લઈ અને આપણે અત્યારે એને સમજવા માટેનો પ્રયત્ન કર્યો. હવે મૂળ આ આંકડાશાસ્ત્રના કયા ઓબ્જેક્ટિવ છે, કયા હેતુઓ છે? તો કેટલાક હેતુઓના સંદર્ભમાં જો આપણે ચર્ચા કરીએ તો આંકડાશાસ્ત્રનો ઉપયોગ એના હેતુઓના સંદર્ભમાં જો કરીએ તો સંખ્યાત્મક માહિતીના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે, દાખલા તરીકે તમે સામાજિક સંશોધનમાં, સમાજકાર્ય સંશોધનમાં એ અલગ અલગ વિષયોને લઈ ઘણી બધી ચર્ચા અને વાતો કરતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નાવલી અને અનુસૂચિનો ઉપયોગ કરી અને અભ્યાસના વ્યાપ વિશ્વમાંથી એ અલગ અલગ પ્રકારની માહિતી મેળવે છે, એકત્રિત કરે છે, ભેગી કરે છે. તો આ વેરવિખેર માહિતીનો જો ઊંડાણપૂર્વકથી અભ્યાસ કરવો હોય તો એના માટે આંકડાશાસ્ત્ર ખાસું ઉપયોગી બની શકે છે. વિજ્ઞાનના નિયમોના ઘડતર અને તેની યથાર્થતાની ચકાસણી કરવા માટે આ આંકડાશાસ્ત્ર એ ખાસું ઉપયોગી બની શકે. નીતિ વિષયક નિર્ણયો અને તેના ઘડતર માટે, દાખલા તરીકે જમીન સંપાદનના મુદ્દાને લઈને ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતમાં અત્યારે ખૂબ મોટા પાયે ઉદ્યોગોની સ્થાપના માટે એ જમીનો સંપાદિત થઈ રહી છે. કેટલાક વિકાસલક્ષી મુદ્દાઓ માટે ખૂબ મોટા પ્રમાણમાં જમીનો સંપાદિત થઈ રહી છે. તો સામાન્ય રીતે આ બધા મુદ્દાઓને લઈ સમાજના વંચિત અને છેવાડાના વર્ગો માટે કેવી નીતિ હોવી જોઈએ? તો સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના અભ્યાસના અંતે આવા કેટલાક નીતિ વિષયક નિર્ણયો એ જો આપણે લેવા હોય, કરવા હોય, કોઈપણ જગ્યાએ આ સંદર્ભે રજૂઆત કરવી હોય તો એના માટે એ નીતિ વિષયક નિર્ણયો લેવા માટે આ માહિતી, આંકડાશાસ્ત્ર વિવિધ પ્રકારની સંખ્યાત્મક જે માહિતીઓ છે એના માટે ખાસી ઉપયોગી બને છે. એના પછી જુદા જુદા ક્ષેત્રોના અભ્યાસ માટે, દાખલા તરીકે બેરોજગારી, વસ્તી વધારો, વસ્તી વધારાની પર્યાવરણ પરની વિવિધ પ્રકારની અસરો. તો મિત્રો, જેમ જેમ વસ્તી વધે એમ કુદરતી સંસાધનો પર લોકોનું અવલંબન વધે છે, લોકોનું ભારણ વધે છે. તો દાખલા તરીકે જમીન એટલે બનવાની પ્રક્રિયા તો હજારો વર્ષની પ્રક્રિયાના અંતે એ પુનઃ એ જમીનો બને છે. નવી જમીનો એ કંઈ ફેક્ટરીમાં બનતી નથી, પણ સામાન્ય રીતે આ વસ્તી વધારા ને લઈ લોકો વિવિધ પ્રકારની જે વસ્તુઓનો વધારે પડતો જે ઉપયોગ થાય છે, જે વધારે વસ્તુઓનું ઉત્પાદન કરવું પડે છે, તો સામાન્ય રીતે આ વસ્તી વધારા અને પર્યાવરણને શું સંબંધ છે, વસ્તી વધારા અને ગરીબીને શું સંબંધ છે, વસ્તી વધારો અને બેરોજગારીને શું સંબંધ છે? તો સામાન્ય રીતે જ્યાં આગળ પૂરતા પ્રમાણમાં એ નોકરી માટેની જગ્યાઓ હોય અને એટલા જ લોકો એ અભ્યાસ કરતા હોય, ભણતા હોય, તો સામાન્ય રીતે બેરોજગારીનો પ્રશ્ન નથી આવતો. પણ જરૂરિયાત 10ની હોય અને એની સામે 100 વ્યક્તિઓ દર વર્ષે બહાર પડતા હોય તો સામાન્ય રીતે એ 10 વ્યક્તિની સામે 90 લોકોને બેરોજગાર રહેવું પડે છે. તો સામાન્ય રીતે આ બધી બાબતોને આપણે બહુ સાયન્ટિફિક રીતે રજૂ કરવી હોય તો એના માટે આ આંકડાશાસ્ત્ર એ તમને કોઈ પણ આવી બાબતોની અસરકારકતા રજૂ કરવા માટે એ ઉપયોગી બની શકે છે. સમાજના છેવાડાના સમુદાયોના પ્રશ્નોને વાચા આપવા, દાખલા તરીકે ગરીબી નિવારણ, સમાજના છેવાડાના પ્રશ્નો, છેવાડા વર્ગના કયા કયા પ્રશ્નો છે,
તો એ પ્રશ્નોના નિવારણ માટે શું કરવું જોઈએ. તો એવી કેટલીક મહત્ત્વની જે બાબતો છે એ આ આંકડાશાસ્ત્ર, વિવિધ પ્રકારના જે કે આંકડાઓ આવે છે એના આધારથી એ બધી બાબતોને આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ. સમાજનું વાસ્તવિક આગળનો જે મહત્ત્વનો હેતુ છે એ સમાજનું વાસ્તવિક ચિત્ર ઊભું કરવા માટે. દાખલા તરીકે એક બાજુ ધનિકોની સંખ્યા વધતી જાય છે, બીજી બાજુ ગરીબોની સંખ્યા વધતી જાય છે. તો આખી આ અસમાન જે પરિસ્થિતિ છે, આ અસમાન પરિસ્થિતિ એ વિવિધ પ્રકારના આંકડાઓના આધારે આપણે સરસ રીતે એ આંકડાશાસ્ત્રમાં મૂકી શકીએ છીએ. એટલે એના આધારથી એ એક બાજુ બહુ જ બધા લોકો, ભારતના ઘણા બધા જે લોકો એ વિશ્વના દેશોના સૌથી ધનિકોની યાદી બહાર પડે એ વખતે ઘણા બધા ભારતીયો પણ એમાં હોય છે. તો સામાન્ય રીતે એક બાજુ ભૂખમરાના કારણે, ગરીબીના કારણે બહુ જ બધા લોકોના મોત થાય છે, અને બીજી બાજુ એ આપણે ત્યાંના ઘણા એવા બધા ઉદ્યોગપતિઓ કે એ પોતે જે છે એ વિશ્વના સૌથી શક્તિશાળી જે આર્થિક રીતે સાધન સંપન્ન લોકોની યાદીમાં ભારતના લોકોનો પણ સમાવેશ થાય છે. તો સામાન્ય રીતે આપણા સમાજ જીવનની આવી વાસ્તવિક પરિસ્થિતિ શું છે એનું તાદશ્યમય ચિત્ર ઊભું કરવા માટે આ માહિતી આપણને ઉપયોગી બની શકે. આંકડા આમાં ખાસી મદદ કરે છે સમાજનો સમતોલ વિકાસ કરવા માટે. તો એક બાજુ ગરીબી છે, એક બાજુ આવકની અસમાનતા છે, એક બાજુ ભૂખમરો છે, અને બીજી બાજુ એ આર્થિક રીતે સાધન સંપન્ન લોકો છે. તો આ બધા પરિસ્થિતિની વચ્ચે એ સમાજના છેવાડાના વ્યક્તિનો વિકાસ થાય એના માટેની કલ્યાણકારી યોજનાઓ કઈ હોવી જોઈએ, એ આર્થિક રીતે કઈ રીતે પગભર થઈ શકે. તો સામાન્ય રીતે આ બધા મુદ્દાઓના આધારથી એ સમાજનો સમતોલ વિકાસ કરી શકાય. તો એના માટે આવા આંકડાઓ એ આપણને ખાસા ઉપયોગી બની શકે. આના પછી આ હેતુઓ પછી સૌથી અગત્યનો મુદ્દો એ આંકડાશાસ્ત્રના કાર્યો. આંકડાશાસ્ત્ર શું કામ કરે છે? તો આ આંકડાશાસ્ત્રની વિભાવનાને આપણે બહુ ટૂંકાણમાં સમજી રહ્યા છે. તો કેટલાક મહત્ત્વના મુદ્દા એ મેં તમારી સમક્ષ મૂક્યા છે. આંકડાશાસ્ત્રના વિવિધ પ્રકારના કાર્યોમાં સૌથી પહેલું કામ ડેટા એકત્ર કરવા માટે, માહિતી ભેગી કરવા માટે, માહિતી એકત્ર કરવા માટે. બીજું મહત્ત્વનું કામ છે વિસ્તૃત માહિતીને ટૂંકાણમાં રજૂ કરવા માટે. માહિતીનો ઢગલો એ ઘણા બધા લોકો લઈને આવે છે, પણ એ બધામાંથી તમારા ઉપયોગી માહિતી કઈ છે, તમારા કામની માહિતી કઈ છે, તો એના માટે જે છે એ આ ટૂંકાણમાં બહુ બધી માહિતી પૈકી તમારા ઉપયોગી અથવા કામની માહિતી હોય એને જુદી કરી અને સારી રીતે મૂકવી હોય તો એના માટે આંકડાશાસ્ત્ર એ ખાસી મદદ કરે છે અથવા એના માટે ઉપયોગી બની શકે છે એમ કહી શકાય. માહિતીને આકર્ષક રીતે રજૂ કરવા માટે આંકડાઓ તો બહુ જ બધા લોકોની પાસે હોય છે, પણ જો તમે એને યોગ્ય રીતે એ માહિતીને મૂકી ન શકાય તો એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે આવી માહિતીને એ તમારે યોગ્ય રીતે, આકર્ષક રીતે લોકો સાદી અને સરળ ભાષામાં સમજી શકે એ ભાષામાં જો આપણે રજૂ કરીએ તો એ કામ જે છે એ આંકડાશાસ્ત્રનું છે. એટલે આંકડાશાસ્ત્રના ઉપયોગ થકી એ માહિતીને કોઈ પણ વ્યક્તિ જે છે એ આકર્ષક રીતે રજૂ કરી શકે છે. ચોથો મુદ્દો અનુમાનો અને આગાહીઓ કરવા માટે. દાખલા તરીકે કેટલીક એવી માહિતી હોય, કેટલાક આંકડાઓ હોય, તો એના આધારથી જે છે એ ભવિષ્યમાં આમ થશે એવી ચોક્કસ આગાહી કરવી હોય તો એના માટે એ આંકડાશાસ્ત્રના આવા આંકડાઓ એ ખાસા ઉપયોગી બની શકે. એ દાખલા તરીકે અત્યારે પ્રદૂષણનું પ્રમાણ એ વાતાવરણમાં વધી રહ્યું છે, તો પ્રદૂષણના આંકડાઓ લઈ એ અત્યારે વૈશ્વિક લેવલ ઉપર ઘણી બધી ચર્ચાઓ અને વાતો થાય છે. હમણાં વર્લ્ડ લેવલે જે કેટલાક અભ્યાસો થયા એમાં દુનિયાના સૌથી વધુ 100 પ્રદૂષિત જે શહેરો છે એમાં ભારતના
63 જેટલા શહેર હતા અને દિલ્હીના પ્રદૂષણની પણ એમાં ખૂબ ભયંકર રીતે નોંધ લેવામાં આવી છે. તો સામાન્ય રીતે આવા ગંભીર આંકડાઓના આધારથી આ જ હદે જો આવું પ્રદૂષણ વધે તો એને લઈ માનવ સૃષ્ટિ અથવા જીવસૃષ્ટિ પર શું અસરો ઊભી થશે, તો આ બધી બાબતોને આંકડાઓના માધ્યમથી ખૂબ અસરકારક અથવા સારી રીતે મૂકી શકાય છે. નીતિ નિર્ધારણની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે કેટલાક આંકડાઓ એ નીતિ નિર્ધારણ માટે ઉપયોગી બને છે. દાખલા તરીકે ગરીબીના નિર્મૂલન માટે શું કરવું, લોકોની આજીવિકાના જે પ્રશ્નો હોય તો આજીવિકા માટે શું કરવું. તો સામાન્ય રીતે કેટલાક અભ્યાસના અંતે જે કંઈ આંકડાઓ આવે છે એ આંકડાઓ એ નીતિઓ ઘડવા માટે નીતિ નિર્ધારણની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. આંકડાશાસ્ત્ર વ્યક્તિગત અનુભવો વિકસાવે છે. એટલે દાખલા તરીકે કોઈ પણ માણસ એ જ્યારે કોઈ મુદ્દાને લઈને જ્યારે અભ્યાસ કરે છે તો એ અભ્યાસના આધારથી એના જે તે મુદ્દા વિશેના અનુભવો અથવા એનું જ્ઞાન વધે છે. એટલે એના માટે આ આંકડાશાસ્ત્ર એ ખાસું ઉપયોગી બને છે. કોઈ પણ બે ઘટનાઓ વચ્ચે સરખામણી કરવા માટે, દાખલા તરીકે પહેલાં શું હતું અને આજે શું સ્થિતિ છે, છેલ્લા 5 વર્ષમાં કોરોના પહેલાં અને કોરોના પછી શું પરિવર્તનો આવ્યા, ફેરફારો આવ્યા, તો આ બધા મુદ્દાઓને તમારે બહુ સાયન્ટિફિક રીતે મૂકવા હોય તો એના માટે આંકડાઓ એ ઉપયોગી બની શકે છે. અન્ય વિજ્ઞાનોના નિયમોની ચકાસણી કરવા માટે પણ આ આંકડાશાસ્ત્ર એ ઉપયોગી બની શકે છે. મિત્રો આ રીતે આ આંકડાશાસ્ત્રના એ વિવિધ પ્રકારના કાર્યો છે અને આ કાર્યો થકી જે છે એ ઘણા બધા સંશોધકો એ અલગ અલગ ક્ષેત્રોમાં માહિતી એકત્ર કરી અને સામાજિક સંશોધનમાં આ વિવિધ પ્રકારના આંકડાઓનો ખૂબ સુંદર રીતે ઉપયોગ કરતા હોય છે. સમાજ કાર્ય સંશોધનમાં છેલ્લે જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરતા હતા એમાં વાત એ હતી કે એઝ એક સમાજ કાર્યકર તરીકે સમાજ કાર્ય સંશોધનમાં આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો સામાન્ય રીતે રાજકીય ક્ષેત્રે તો કોઈ વસ્તી, સંપત્તિ, વિવિધ પ્રકારના કરવેરા, પ્રાચીન સમયમાં એ લોકો પાસેથી ઉઘરાવવામાં આવતા હતા. ધીરે ધીરે આંકડાશાસ્ત્રનું કાર્ય વધતું ગયું. આખો કલ્યાણ રાજ્યની એક વિસ્તૃત વિભાવના જન્મી અને તમે જુઓ કે આજે રાજ્ય એ એક રાજ્ય તરીકે ઘણો વિકાસ કર્યો છે અને રાજ્ય એ કલ્યાણ રાજ્યના ખ્યાલને સાર્થક કરવા માટે એ વિવિધ પ્રકારની આખી એક વ્યવસ્થા ઊભી કરી છે. નાણાં ખાતું, વાહન વ્યવહાર ખાતું, તાર ટપાલ, રેલવે જેવા અલગ અલગ ખાતાઓ થકી એવા અલગ અલગ પ્રકારના વિભાગો વિકસાવી અને એના થકી જે છે એ રાજ્યના લોકોની સુખાકારી કઈ રીતે વધે અથવા એને જીવનને ઉપયોગી કેટલીક ફેસિલિટી અથવા સગવડતાઓ કઈ રીતે આપી શકાય. તો આ રીતે જે છે એ આંકડાશાસ્ત્ર ને આપણે મૂલવી શકીએ. સમાજ કાર્ય સંશોધનમાં પહેલાં પછીની અથવા આવતીકાલની શું જરૂરિયાત છે એને ધ્યાને રાખીને પણ આપણે એ વિવિધ પ્રકારના આંકડાઓનો સામાજિક સંશોધનમાં ઉપયોગ કરી શકીએ. અર્થશાસ્ત્રના ક્ષેત્રે તો અર્થશાસ્ત્રનું મુખ્ય કામ મિત્રો આંકડા સાથે છે. માંગની સામે કેટલો પુરવઠો છે અને ભાવના આધારે એ અલગ અલગ પ્રકારના નિયમો નક્કી કરવામાં આવે છે. એટલે સમાજ કાર્યકરો જે અલગ અલગ પ્રકારના વિજ્ઞાનોનો અભ્યાસ કરે છે એમાં આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્રનો પણ અભ્યાસ કરે છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે વધતા જતા અથવા લોકોની વિવિધ પ્રકારની જરૂરિયાતોને સંતોષવા માટે જો આપણને અર્થશાસ્ત્રનો અભ્યાસ હોય તો એમાં માંગ અને પુરવઠો કેટલો જથ્થો છે અને એની સામે લોકોની કેટલી માંગ છે. તો સામાન્ય રીતે આવી કેટલીક નીતિ વિષયક જે કંઈ બાબતો છે એ બાબતો ઉપર કામ કરવા માટે આ આંકડાશાસ્ત્રનો સામાજિક સંશોધનમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
વેપાર વાણિજ્યના ક્ષેત્રે વસ્તુના વિવિધ ઉત્પાદન અને ચોક્કસ પ્રકારની આગાહી કરવા માટે પહેલાંના સમયમાં વેપારીઓ નાના હતા, જ્યારે આજે ટેકનોલોજીના જોરે ખૂબ મોટા પાયે ઉત્પાદન થાય છે. તો મિત્રો, આ બધી બાબતોને ખૂબ સાયન્ટિફિક રીતે આપણે સમજવી હોય. પહેલાં બધું ચીલાચાલુ જૂના મશીનરીનો ઉપયોગ કરી એ ઉત્પાદન કરવામાં આવતું હતું, પણ અત્યારે મિત્રો દરેક ક્ષેત્રોમાં એ ટેકનોલોજીનો ખૂબ વ્યાપક અને મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યાં ઇન્ડસ્ટ્રીમાં બહુ જ બધા લોકો હોય અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શનનું કામ કરવાનું હોય તો એ વખતે આ આંકડાઓ એ ખૂબ મહત્ત્વના બની રહે છે. એટલે આ આંકડાશાસ્ત્રનો સામાજિક સંશોધનમાં ખૂબ ઉપયોગ થાય છે. આ આંકડાશાસ્ત્રના કયા કયા કાર્યો છે, તો એ કાર્યોને ક્રમશઃ જો આપણે સમજીએ તો વિવિધ પ્રકારના સાહસો જેવા કે બેન્કો, વીમા કંપનીઓ, તાર, ટપાલ, રેલવે, બેન્કિંગના ક્ષેત્રે એ આ આંકડાશાસ્ત્રના ઉપયોગ થકી ખૂબ મોટી ક્રાંતિ આવી છે. અને એમાં કમ્પ્યુટર, વિવિધ પ્રકારની ટેકનોલોજી, અને આ ક્ષેત્રમાં તો આજનો જમાનો એ માહિતીનો જમાનો છે. અને એમાં આ ટેકનોલોજીના જોરે આ વિવિધ પ્રકારની સેવાઓમાં, વિવિધ પ્રકારની કામગીરીમાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. અને આજે આ આંકડાશાસ્ત્રના ઉપયોગ થકી આ દરેક ક્ષેત્રોમાં ખૂબ મોટી ક્રાંતિ આવી છે એવું આપણે કહી શકીએ. આયોજનના ક્ષેત્રે પણ આ આંકડાશાસ્ત્રનું ખૂબ મહત્ત્વનું કામ છે. વર્તમાન યુગ, આજનો યુગ એ આયોજનનો યુગ છે અને તેમાં આર્થિક આયોજન ખૂબ જરૂરી છે. આર્થિક આયોજન વગર એ કોઈપણ પ્રકારનું કામ કરવું મુશ્કેલ છે. તો આ આર્થિક આયોજન લોકોની વિવિધ પ્રકારની જરૂરિયાતોને કઈ રીતે પહોંચી શકાય, તો એનું અસરકારક અથવા જડબેસલાક જો આયોજન કરવામાં આવે તો જે છે એ સમાજના વિવિધ લોકોની જરૂરિયાતોને આપણે ખૂબ સારી રીતે પહોંચી શકીએ. એટલે કોઈ પણ મુદ્દે એ ચોક્કસ પ્રકારનું પ્લાનિંગ કરવું હોય તો એના માટે આંકડાશાસ્ત્ર એ ઉપયોગી છે. વિવિધ પ્રકારના અન્ય શાસ્ત્રોમાં જોવા જઈએ તો જુદા જુદા શાસ્ત્રોમાં આજે આંકડાશાસ્ત્રનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. જીવશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, તબીબી ક્ષેત્રે પણ આંકડાઓનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો સામાન્ય રીતે જે છે એ આ આંકડાશાસ્ત્રના આ ખૂબ મહત્ત્વના કાર્યો છે. અને છેલ્લે અહીંયા જે ઉલ્લેખ કર્યો છે પ્રમાણે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પણ આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવા માટે ખૂબ વ્યાપક પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આના જોરે જ એ આપણે 1965ના સમયગાળા દરમિયાન જે પાકિસ્તાન સામેનું જે ભારતનું યુદ્ધ થયું હતું એમાં એ આપણે સફળતા મેળવી શકેલા. તો આ બધી જ બાબતો ટેકનોલોજી અથવા વિવિધ પ્રકારના જે આંકડાઓ છે એ આંકડાઓ એ અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ આજે એવું કોઈ પણ વિજ્ઞાન જે બાકી નહીં હોય કે જેમાં વિવિધ પ્રકારના આંકડાઓનો ઉપયોગ ન થઈ શકતો હોય. આમ આંકડાશાસ્ત્ર એ મિત્રો ખૂબ પાયાનું શાસ્ત્ર છે. અને જ્યાં જ્યાં સંખ્યાત્મક માહિતીનો ઉપયોગ કરી તેનું પૃથ્થકરણ કરી અને નિર્ણયો લેવાની વાત થાય છે ત્યાં આગળ આ આંકડાશાસ્ત્ર એ ખાસું ઉપયોગી બની રહે છે. તો મિત્રો, આ આંકડાશાસ્ત્ર એ આંકડાઓનું વિજ્ઞાન છે. સમાજ કાર્ય સંશોધનમાં અને સમાજ કાર્યના કાર્યોમાં પણ આપણે સમાજના વંચિત અને છેવાડાના સમુદાયના લોકો સાથે એ કામ કરતા હોય છે. તો સામાન્ય રીતે સમાજના છેવાડાના મુખ્ય પ્રશ્નો કયા છે? એ આજીવિકાની વાત હોય, ગરીબીની વાત હોય, બેરોજગારીની વાત હોય, પીવાના પાણીના પ્રશ્નોની વાત હોય,
આરોગ્યની વાત હોય, ભૂખમરાની વાત હોય, બાળમજૂરીની વાત હોય, સ્ત્રી પુરુષ સમાનતાની વાત હોય, કાયદાકીય રીતે અમુક સમુદાયની વિવિધ પ્રકારની સ્થિતિની વાત હોય, તો મિત્રો આ બધા મુદ્દાઓને જો આપણે સારી રીતે સમજવા હોય તો એના માટે આ આંકડાઓનું વિજ્ઞાન, જેને આપણે આંકડાશાસ્ત્ર કહીએ છીએ, એ આપણને ખાસું અથવા ખૂબ ઉપયોગી બની શકે એમ છે. એટલે એ રીતે મિત્રો આ સમાજકાર્ય સંશોધનમાં આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. એટલે એક સમાજ કાર્યકર તરીકે, સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આપણે સંશોધન પણ કરીએ છીએ, તો સંશોધનમાં પણ આ આંકડાઓનો ઉપયોગ એ વિવિધ પ્રકારના સંશોધનો માટે આપણે કઈ રીતે કરી શકીએ એ દિશામાં વિચારતા કરવા માટે આ આંકડાશાસ્ત્રની વિસ્તૃત વિભાવના એ આપણને ખાસી ઉપયોગી બની શકે એમ છે. એટલે આટલી ચર્ચા અને વાત એ આ આંકડાશાસ્ત્રના ઉપયોગિતાને લઈ આજના સેશનમાં મારે તમને વાત કરવી હતી. આ સંદર્ભે મેં તમને શરૂઆતમાં જ શીખવા માટેના જે મહત્ત્વના 6 મુદ્દાઓ, જેને શીખવા માટેના હેતુઓ તરીકે આપણે ઓળખીએ છીએ, એ 5-6 સવાલોના જવાબો તમને આજના લેક્ચરમાંથી મળ્યા હશે એવા વિશ્વાસ સાથે મિત્રો આજનું મારું લેક્ચર એ સમાપ્ત કરું છું. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ ફરીથી આપ સૌનો આભાર. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં